આવી ગઈ ગાઈસ વડાપાવ ખાતા ખાતા હા તો જે લાગે તો તે લાગે જો વડાપાવ ખાઈ જાય. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે મસ્ત મજાનો પ્રોગ્રામ છે. મને એમને પેલા ઓકડિયા વાર હોય ઓકડિયા વાર ગાઈસ હસી લે ગાઈસ આજે ઓકડિયા વાર છે ને કે મારા દિલ ગાયબ કરી દીધે કે સીધા કરવા જઈએ. બધા દિલ ગાલ કરી નાખ્યો તો કે ઓકડિયા વારે તે સીધા કરવા જો. એટલે હવે સીધા કરા જઈએ હવે પાછા જો ભેંસ ભૂર્યા હા તો ભેંસ ભૂર્યા છું જો તમે જો ગાઈસ હું તમને બતાવું એકવાર બોલી દે તો મને હેતો ગાઈસ ભેંસ ભૂર્યા મને પેલા ઓકડિયા વાર હતા ને એ રે બધા સીધા કરા જઈએ. આ ઓકડિયા વાર થોડા કાબુમાં રાખો. બધાના દિલ ગાયબ કરી દીધા હવે સીધા કરવા જઈએ. ગાઈસ હવે એને હેર સ્ટ્રેટ કરા જવાનું હા તો જઈને લઈ જઈએ અમને બ્યુટી પાર્લરમાં ખટારામથી મર્સિડીઝ બનાવી દઈએ. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો ચલો ગાઈસ હવે મને ઉપર જ દેખામાં આપણે હો હેડો તો એટલે મને લાડવા જેવી લાગુ ભલે લાડવા જેવી હું ખરી લાડવો બની ગયો ને એવું લાગુ લાડવો. તો ચલો ગાઈસ ગાડીમાં આવી ગયા અને મનુ અને અંજી અને મીના તો એને લઈને જઈએ બ્યુટી પાર્લરમાં ગાઈસ. તો મસ્ત મજા એમના હેર સ્ટ્રેટના તે બધું જે કરાવે કરાવી નાખી ફટાફટ લગ્ન આવશે ને આગળ એટલે તો જઈએ એમના વાળ અત્યારે કેવા બતાવે તમને અને પાછા આવીએ ત્યારે કહેવાય જોઈએ હવે કેટલો ફરક પડે. આવે છે એક ડોબડી તો હવે જઈએ એટલે હેડ જલ્દી આજે નહીં સુધરાજી 3 જણ આવીએ એટલે આ તો 3 જણની જગ્યાએ 4 જણ થયો. ચાર લોકો આવીએ બે ના હવે હેડ રોડ અરે હે ને હંગાતી ના આપી 24 કલાક બેકવાની મોય બેકા તો ખરી પણ લઈ નહીં જવાની. અંજી હેલો ગાઈસ ચાલો મોહણ્યમ મોહનિયમ નહીં બ્યુટી પાર્લરમાં ગાઈસ હવે ઉતારી જાય બધાને ઉપરા તમે ઉપરા ચારે લેવા આવશે ફોન કરીએ એટલે કરી કોઈ લેવા નહીં આવે ઉપર આવજો કોઈ લેવા નહીં આવે આવજે પૈસા હું ઓનલાઈન કરી નાખે પૈસા ઓનલાઈન કરી નાખે તો હા ઓનલાઈન કરું હું તો થોડા તો હાલો થોડા જેટલા વો બહર તું લઈને નહીં આવી પાકીટમાં નહોતા તે પાછું એ બ્યુટી કેરમાં ઉતારી જાય હા બીજા હાલો હા બીજા હાલો હા કરવા બીજા નહીં જોતા ને ના સાચું ઓનલાઈન કરી દે હે વાહ એ તો મને આખી ફોટો લગાવી દેશે સારું તો નહીં જોતા ઉપરો ભિખારી. તો ગાઈસ અત્યારે આપણે પાછા દેખામ જવા નીકળી જાય મનુ એમને લેવા માટે બ્યુટી પાર્લરમાં મૂક્યા તો લગભગ 1 વાગ્યાનો અને વાગી ગયા 5:30. હજુ તો ફોન કરીને કે હજુ વાર લાગશે એમ જેટલું કામ કરાય કોઈ ખબર પડતી નહીં કેટલો હજુ શું કરાયું હોય હવે મળ્યા પછી ખબર પડે. તો અવરો ડાચો એમનો જેવો દેખાતો હતો અત્યારે જેવો દેખાય તો જોઈશું ભાઈ ખબર ગાઈસ ખબર પડે. તો હું તમને ત્યાં જઈને ફટાફટ બતાવું કારણ કે જેટલો ખર્ચો કર્યો હજુ સ્કેનર નાખ્યો પણ કીધું નહીં કે આટલા પૈસા નાખવાના નહીં હું આવું છું પછી નાખીએ તો જોઈએ ગાઈસ હવે જઈએ અને શું કરાય નહીં હેર બાલ કટિંગ કરાવવાના હતા હેર સ્ટ્રેટ કરાવવાના હતા એ બધું કરવાનું હતું. તો જોઈએ ગાઈસ હવે શું કર્યું આપણે મૂકી જઈએ જો ગાઈસ ચલાવા ગયા 5:30 થયા અને તમને હવે ખબર છે હું લગભગ જમીન તરત મૂકવા જઈએ તો 1 વાગ્યાની આજુબાજુ. તો હવે તો જઈને એમને બધાને ખબર પડે 4 જણ જેટલો આજે બિલ બનાવ્યું ખબર નહીં તો ચલો ગાઈસ તો જઈએ ભાઈ ખાવા કન્ટિન્યુ. તો ગાઈસ આવી દેગામાં વડાપાવ ખાવા તો મનુને આવી પણ વડાપાવ ખાવું વડાપાવ આવી ગયો અંકલનો બે હું આવી ગઈ ગાઈસ વડાપાવ ખાતા ખાતા હવે તો જે લાગે તો તે લાગે જો વડાપાવ ખાઈ જાય ખર પકોડી નીકાળી પછી હું બાલ કરતો અમાઉ કરતો હા ત્યાંથી તો ગાઈસ મનુને જો છે પકોડી ખાવા 1-અડધો કલાકથી ગાઈસ પકોડી ખાવા જોઈએ ત્યાં હવે નંબર આવ્યો એમનો તો પકોડી ખાઈને ઘેર જઈએ ને પછી તેની સ્ટાઇલ બતાવું તમને. આજે બાલ સીધા કરે ત્યાં આખો દાર ઓમ જ કરે જપ છે નહીં ગાઈસ આવી ગઈ ઘરે કેવડીના દાંચો બાચો હરખો કરાવીને તમને બતાવી થોડી વાર પહેલાં તો
ભાવ કોનો ભાવ કરીને ફોન આવ્યો એ કેપ્ચી જો ગાઈસ આજ તો આમ બાલ ઓમ આખો દાંત ઓમ કરશે ખાવામાં વાલ ના પડી હો લોટમાં પછી આ તો દૂધ મેં કાંઈ બનશે તારું ચાઈન ખાધી શું ચાઈન ખાજો આ રોટલી ખીચડી ને એવું બધું ન ગમે પડશે બંધવાના હોય તો હા પણ બંધવાના ના હોય એટલે મને કંટાળો આવે તમારે તો બંધવા જ નહીં હાથે કઈ ઓમ કરવાય અલે હાથ ચૂકલું ના હો પેલા ના પાડી નકો હું તો ઘેર આવીને તો નહીં બંધ તમારે ને હાથે કઈ ઓમ કરવાય ઉડે જબ જિલ એવું ગીત ગાવું ના તમે ગોળ તમને ચોખાનો ગેસ ચાલુ હ અને જો બાલ આવ્યું ખાવામાં આજે તારા તો સમજી લેજે કે તારે 2 દિવસ બંધવાના નહીં એટલે 2 દિવસમાં ખાવાનું આમ બાલ આવે ખરા ના આવવા જોઈએ આવો હું ના આવો આય બનશે હોય એટલું યાદ રાખજે મને આવી જાય ખાવાનું બાલ ખાવામાં આવો શું આવે ખાવામાં બાલ ના આવો ના આવવા જોઈએ આવો